મિત્રો તો ખાસ કરીને તમારે કયા વિસ્તારમાં પડ્યો છે અને માણસોને તો નુકસાન તો થયું તો છે, કારણ કે આ તો નુકસાનદાયક જ છે મિત્રો। આ માવઠું કહેવાય, માવઠું તો આપણને કાંઈ લાભદાયક ન હોય, એ તો શું થાય જાણવી જ। માલધારીને હારે આપણે ખેડૂતના દીકરા છીએ, તમામ આપણને ખબર હોય કે ભાઈ આ તો માવઠું આપણને નુકસાનદાયક હોય છે, પણ મિત્રો આપણે કાંઈ હાનિ કોઈ આપણે ટાળી શકવાના નથી, કારણ કે હજી જો મિત્રો ચારેય બાજુ 10 ઉઘાડ તો થયો નથી, પણ માનો કે હજી વરસાદ આવશે, આવવાની સંભાવના ખરી વધારે, કારણ કે વરસાદ હજી આખો ટાસોડો ત્યાં મટતો નથી। જો મિત્રો આમ અંધકાર જ છે, કારણ કે હજી આ જો આ સડતું આવે છે મિત્રો, તો હજી મારા માનવામાં એવું છે હજી પાછો વરસાદ વધશે। તો આપણા હાથમાં તો કંઈ છે નહીં મિત્રો। તો બીજું તો શું આપણે વાત કરવી, પણ વાત કરતાં એમ થાય કે તમને મિત્રો આપણી જાફરાબાદી બફેલો આ ટોપલ છે ને, ટોપલની પાછળ જે છે એ ઘાટડ છે મિત્રો। તો એ બે સગ્યું બેનું છે, પણ મિત્રો 1 નંબર ભેંસ્યું છે, કારણ કે આપણે કહેતા ને નસલ વિના નકામું બળદ હોય કે બકરી। મિત્રો કહેવત ખોટી નથી, નસલ સારી હોય, બળદ હોય કે બકરી હોય, જાતવાન નસલ હોય, ગમે તે નસલ હોય, જાતવાન હોય, એ આપણને ગુણકારી હોય છે। નસલ વિના નકામું બળદ હોય કે બકરી, તો કહેવત કાંઈ ખોટી નથી। આ મિત્રો મારી પાસે પહેલાં વેતરના ખડાયા છે, જે અખંડ ખડાયા છે, આ તમામ આ બે સગ્યું બેનો છે, મારી પાસે ગાંડી નામની ભેં હતી એના ખડાયા છે। તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરજો આપણી જાફરાબાદી બફેલો કેવું લાગ્યું। તો મિત્રો આમાં અમારે કારણ કે આવી ભયાનક ગીર હોય છે ને, ગીરને આજે હું તમને નજારો તો નહીં બતાવી શકું, કારણ કે હું ઊંડાણમાં આવી ગયો છું ને ઊંડાણની અંદર મારે બહુ ઉપર ચડવું પડે, તો હું આ હંધાય તમને અદ્ભુત નજારા બતાવ્યા। આજે આ પહાડ, ઊંચા પહાડ છે ને, પહાડ ઉપર ચડીને પછી મિત્રો ચારેય બાજુથી લોકેશન બતાવું તો અદ્ભુત લોકેશન આવે। તો કયા વિસ્તારમાં વરસાદ છે કોમેન્ટ કરજો, અને આપણે ખેડૂત ભાઈઓને તો નુકસાન કર્યું તો છે, પણ આપણા હાથમાં તો છે નહીં મિત્રો। હવે જો ખમિયા કરી જાય તો